સ્કંદ પહેલો. શ્રી ગણેશાય નમઃ. પાર્વતી પતે હર હર મહાદેવ હર. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારોના તાપોનો નાશ કરવાવાળા છે એવા શ્રી સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને હું વારંવાર વંદન કરું છું. પછી મંગલાચરણ કરી સ્કંદ પહેલો ચાલુ થાય છે. સત્કર્મોમાં અનેક વિઘ્નો આવે છે, તે સર્વની નિવૃત્તિ માટે મંગલાચરણની આવશ્યકતા છે. કથામાં બેસો ત્યારે પણ મંગલાચરણ કરીને બેસો. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે દેવો સત્કર્મમાં વિઘ્ન કરે છે. દેવોને ઈર્ષા થાય છે કે આ નારાયણનું ધ્યાન કરશે તો અમારા જેવો થશે. તેથી આ દેવોની પ્રાર્થના કરવી પડે છે કે હે દેવો, અમારા સત્કાર્યમાં વિઘ્ન ન કરશો. સૂર્ય, અમારું કલ્યાણ કરો. વરુણદેવ, અમારું કલ્યાણ કરો, વગેરે. જેનું મંગલમય આચરણ છે તેનું ધ્યાન કરવાથી, તેને વંદન કરવાથી, તેનું સ્મરણ કરવાથી મંગલાચરણ થાય છે. જેનું આચરણ મંગળ છે તેનું મનન અને ચિંતન કરવું એ મંગલાચરણ. એવું એક પરમાત્મા છે. શ્રી કૃષ્ણનું ધામ મંગલ છે, નામ મંગલ છે. સંસારની કોઈ વસ્તુ કે જીવનું ચિંતન કરવાનું નહીં. ઈશ્વરનું ચિંતન ધ્યાન મનુષ્ય કરે તો ઈશ્વરની શક્તિ મનુષ્યમાં આવે. ક્રિયામાં અમંગલપણું કામથી આવે છે. કામ જેને સ્પર્શ કરે છે તેનું સર્વ અમંગલ. શ્રી કૃષ્ણને કામ સ્પર્શ કરતો નથી, તેથી તેનું સર્વ મંગલ છે. જેના મનમાં કામ છે એનું સ્મરણ કરશો તો એનું કામ તમારા મનમાં આવશે. સકામનું ચિંતન કરવાથી આપણા મનમાં સકામતા આવે છે અને નિષ્કામનું ચિંતન કરવાથી મન નિષ્કામ બને છે. શિવજીનું બધું અમંગલ છે, તેમ છતાં તેનું સ્મરણ મંગલમય છે. તેનું કારણ એક જ છે. શિવજીએ કામને બાળીને ભસ્મ કર્યો છે. મનુષ્ય સકામ છે ત્યાં સુધી તેનું મંગલ થતું નથી. તે જ્યારે નિષ્કામ બને છે ત્યારે તેમનું બધું મંગલમય થાય છે. ઈશ્વર પૂર્ણ નિષ્કામ છે. તેથી ભગવાનનું સ્મરણ કરો, ધ્યાન કરો. પરમાત્મા બુદ્ધિથી પર છે. શ્રી કૃષ્ણનું ધ્યાન કરનારો નિષ્કામ બને છે. સતત શ્રી કૃષ્ણનું ધ્યાન ન થાય તો વાંધો નહીં, પણ જગતના સ્ત્રી પુરુષનું ધ્યાન ન કરો. થોડો વિચાર કરશો તો ખ્યાલ આવશે કે મન કેમ બગડેલું છે. સંસારનું ચિંતન કરવાથી મન બગડે છે. તે મન પરમાત્માનું ધ્યાન કરવાથી સુધરે છે. જીવ અમંગલ છે, પ્રભુ મંગલમય છે. મનુષ્યમાં રહેલી કામવૃત્તિ મરે તો બધું મંગલ જ થાય છે. જે કામાધીન નથી તેનું સદા મંગલ જ થાય છે. કામ જેને મારે એ જીવ અને કામ જેનાથી મરે એ ઈશ્વર. મનુષ્યનું પોતાનું અમંગલ કાર્ય જ તેને વિઘ્ન કરતા છે, ન અન્ય કોઈનું કાર્ય. પ્રત્યેક કાર્યના આરંભમાં મંગલાચરણ કરો. ભાગવતમાં 3 મંગલાચરણ છે. પહેલા સ્કંદમાં વ્યાસદેવનું, બીજા સ્કંદમાં સુખદેવજીનું અને સમાપ્તિમાં સૂતજીનું મંગલાચરણ છે. પથારીમાં પડ્યા પછી મનુષ્ય વધારે પાપ કરે છે. સવારમાં મંગલાચરણ કરો, મધ્યાહને મંગલાચરણ કરો અને રાત્રે સૂતા પહેલાં મંગલાચરણ કરો. ધીમહિ. વ્યાસજી ધ્યાન કરતાં કરતાં બોલ્યા છે. વારંવાર એક જ સ્વરૂપનું ચિંતન કરો. મનને પ્રભુના સ્વરૂપમાં સ્થિર કરો. એક જ સ્વરૂપનું વારંવાર ચિંતન કરવાથી મન શુદ્ધ થાય છે. પરમાત્માના કોઈ પણ સ્વરૂપને ઈષ્ટ માની તેનું ધ્યાન કરો. ધ્યાન એટલે માનસ દર્શન. રામ, કૃષ્ણ કે શિવ કોઈ પણ સ્વરૂપનું ધ્યાન કરવું. મંગલાચરણના શ્લોકમાં સર્વથી શ્રેષ્ઠ સત્યરૂપ પ્રભુનું ધ્યાન કરું છું એમ વ્યાસજી કહે છે. ધ્યાનમાં વ્યાસજીનો આગ્રહ નથી કે એક કૃષ્ણનું જ ધ્યાન કરો. ત્યાં ખાસ વિશિષ્ટ વાચક સ્વરૂપનો નિર્દેશ નથી. જેને જે સ્વરૂપમાં પ્રીતિ હોય તેના માટે તે સ્વરૂપનું ધ્યાન ઉત્તમ. જે ઠાકોરજીના સ્વરૂપના ધ્યાનમાં આપણને આનંદ આવે તે આપણા માટે ઈષ્ટ છે. એકના જ અનેક સ્વરૂપ અને નામ છે. સનાતન ધર્મમાં દેવ અનેક હોવા છતાં ઈશ્વર એક જ છે. મંગલાચરણમાં કોઈ દેવનું નામ લીધું નથી. ઈશ્વર એક જ છે, તેમના સ્વરૂપો અનેક છે. વૃષભાનુની આજ્ઞા હતી. રાધાજી પાસે કોઈ પુરુષને જવાનો અધિકાર ન હતો. તેથી કૃષ્ણ ચંદ્રાવલીનો શણગાર સજી સાડી પહેરીને રાધાજીને મળવા જાય છે.
કૃષ્ણ સાડી પહેરે છે એટલે માતાજી બને છે. એકમ સદ વિપ્રા બહુધા વદંતી. ઈશ્વરના સ્વરૂપો અનેક છે પણ તત્વ એક છે. દીવાની પાસે જે રંગનો કાચ મૂકે તેવો પ્રકાશ દેખાશે. સર્વદેવોનું પૂજન કરો પણ ધ્યાન એક ઈષ્ટદેવનું જ કરો. રૂકમણીજીની અનન્ય ભક્તિ છે. દેવીનું પૂજન કરે છે ત્યારે શ્રીકૃષ્ણનું ધ્યાન કરે છે. વંદન દરેક દેવને કરો પણ ધ્યાન એક જ દેવનું કરો. વંદન અને પૂજા સર્વની કરવી પણ ધ્યાન એક જ દેવનું કરવું. જે સ્વરૂપની રુચિ હોય તેનું ધ્યાન કરવું. ધ્યાન, ધ્યાતા અને ધ્યેય એ ત્રણેયની એકતા થવી જોઈએ અને આ પ્રમાણેની એકતા થાય ત્યારે પરમાનંદની પ્રાપ્તિ થાય છે. ધ્યાનમાં બીજા કોઈનું ચિંતન કરશો નહીં. કોઈ જીવનું ધ્યાન કરો, કોઈ જળ વસ્તુનું ધ્યાન ન કરો. કોઈ જીવનું ધ્યાન ન કરો, કોઈ જળ વસ્તુનું ધ્યાન ન કરો. ધ્યાન કરવું હોય તો શ્રીકૃષ્ણનું ધ્યાન કરો. તમારા ઈષ્ટદેવનું ધ્યાન કરો. અનેક જન્મથી આ મનને રખડવાની ટેવ પડી છે. ધ્યાનમાં પહેલાં વિષયો દેખાય છે તે ન દેખાય તેનો ઉપાય એ છે કે જ્યારે ધ્યાન કરતાં મન ચંચળ બને ત્યારે પરમાત્માના નામનું વારંવાર કીર્તન કરો. ઉચ્ચ સ્વરથી કીર્તન કરો. કૃષ્ણ કીર્તનથી જગતનું વિસ્મરણ થાય છે. પરમાત્માના મંગલમય સ્વરૂપને નિહાળતા નિહાળતા તેના નામનું કીર્તન કરો. વાણી કીર્તન કરે અને આંખ દર્શન કરે તો મન શુદ્ધ થાય છે. પરમાત્માનું ધ્યાન કરવાથી મન શુદ્ધ થાય છે. મન શુદ્ધિ દાનથી કે સ્નાનથી થતી નથી. તીર્થ સ્નાનથી શરીર શુદ્ધ થાય છે. મન શુદ્ધ થતું નથી. સંસારનું ચિંતન કરવાથી બગડેલું મન જ્યાં સુધી ઈશ્વરનું ચિંતન ન કરે ત્યાં સુધી સુધરશે નહીં. આ શરીર જેવી મલિન વસ્તુ કોઈ નથી. આ શરીરથી ઈશ્વરને મળી શકાતું નથી. આ શરીર ગંદુ છે. શરીરનું બીજ અપવિત્ર છે. ઠાકોરજીને મનથી મળવાનું છે. ધ્યાન વગર મનોમિલન થતું નથી. આંખથી દર્શન અને મનથી સ્મરણ કરો તો પરમાત્માની શક્તિ તમારામાં આવશે. ઈશ્વરનું ધ્યાન કરવાથી જીવમાં ઈશ્વરની શક્તિ આવે છે. ધ્યાન કરવાથી જીવ ઈશ્વરનું મિલન થાય છે. ધ્યાન વિના બ્રહ્મ સંબંધ થતો નથી. ધ્યાનની પરિપક્વ દશા એ જ સમાધિ છે. વેદાંતમાં તેને જીવમુક્તિ માની છે. સમાધિ અધિક વખત ટકે એટલે જ્ઞાનીઓને જીવતા જ મુક્તિનો આનંદ મળે છે. ભાગવતમાં વારંવાર આવશે. ધ્યાન કરો અને જપ કરો. એકે એક ચરિત્રમાં આ સિદ્ધાંત વર્ણવ્યો છે. પુનરુક્તિ એ દોષ નથી. એ સિદ્ધાંતને બરાબર બુદ્ધિમાં ઠસાવવો હોય તો તેને વારંવાર કહેવો પડે છે. ભાગવતના પ્રત્યેક સ્કંધમાં આ જપ ધ્યાનની કથા આવશે. ધ્યાન વગર ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી. વસુદેવ દેવકીએ 11 વર્ષ ધ્યાન કર્યું ત્યારે પરમાત્મા મળ્યા. ભાગવતનો આરંભ ધ્યાન યોગથી કરવામાં આવ્યો છે. જે મનુષ્ય ઈશ્વરનું ધ્યાન કરશે તે ઈશ્વરને વહાલો લાગશે. જ્ઞાનીઓ સાધન માર્ગનો આશ્રય કરી મુક્ત બને છે. જ્ઞાનીઓ જ્ઞાનથી ભેદનો નિષેધ કરે છે. જ્ઞાનથી ભેદને દૂર કરવો એ જ્ઞાન માર્ગનું લક્ષ્ય છે. ભક્તિથી ભેદને દૂર કરવો એ ભક્તિ માર્ગનું લક્ષ્ય છે. બંનેનું લક્ષ્ય એક જ છે. માર્ગ જુદા જુદા છે. સાધનમાં ભેદ છે. ધ્યેય એક જ છે. તેથી ભાગવતનો અર્થ જ્ઞાનપરક અને ભક્તિપરક થઈ શકે છે. તેથી સગુણ નિર્ગુણ બંનેની જરૂર છે. ઈશ્વર અરૂપ છે પણ વૈષ્ણવો જે રૂપની ભાવનાથી તન્મય બને છે તેવું સ્વરૂપ પ્રભુ ધારણ કરે છે. સગુણ નિર્ગુણ બંને સ્વરૂપોનું ભાગવતમાં વર્ણન કર્યું છે. નિર્ગુણ રૂપે પ્રભુ સર્વત્ર છે અને સગુણ રૂપે મારા શ્રીકૃષ્ણ ગોકુળમાં વિરાજેલા છે. ઈષ્ટદેવમાં 16 આની વિશ્વાસ રાખી જગતના જળચેતન પદાર્થમાં પ્રભુ રહેલા છે તેવો વિશ્વાસ રાખો. મંગલાચરણનો સગુણ નિર્ગુણ પરખ અર્થ થઈ શકે છે. ક્રિયા અને લીલામાં તફાવત છે. પરમાત્મા જે કરે તેનું નામ લીલા અને જીવ જે કરે તેનું નામ ક્રિયા. ક્રિયા બંધનરૂપ છે કારણ તેની પાછળ કર્તાને આસક્તિ, સ્વાર્થ તથા અહંકાર હોય છે. ઈશ્વરની લીલા બંધનમાંથી છોડાવે છે કારણ ઈશ્વરને સ્વાર્થ તથા અભિમાનનો સ્પર્શ થતો નથી. જે કાર્યમાં કર્તૃત્વનું અભિમાન નથી તે લીલા. કેવળ જીવોને પરમાનંદનું દાન કરવા માટે પ્રભુ લીલા કરે છે.
તેથી વ્યાસજી માખણ ચોરી રાસ સર્વને લીલા નામથી સંબોધે છે. શ્રી કૃષ્ણ માખણની ચોરી કરે તે મિત્રો માટે, પોતા માટે નહીં. વ્યાસજીએ બ્રહ્મસૂત્રમાં લખ્યું છે, લોકવત્તુ લીલા કૈવલ્યમ. દૈવી જીવોનું કલ્યાણ કરવા માટે જ ભગવાન લૌકિક જીવોની સમાન લીલા કરે છે. જગતની ઉત્પત્તિ એ લીલા છે, સ્થિતિ એ પણ લીલા છે અને વિનાશ એ પણ લીલા છે. વિનાશમાં પણ આનંદ છે. સર્વનો દ્રષ્ટા હું છું. હુંનો નાશ થતો નથી. જ્ઞાની પુરુષો હુંનો વિનાશ ન થાય તેને પણ લીલા કહે છે. હું ઈશ્વરનો અંશ છું, પણ આ હું અહંકારમાં પરિણમવું ન જોઈએ. ગાંધારીને કૃષ્ણ મળવા આવે છે. ગાંધારીએ શાપ આપ્યો છે, મારા વંશમાં તે એક પણ રહેવા દીધો નથી. જા, તારા વંશમાં પણ એક પણ રહેશે નહીં. પણ શ્રીકૃષ્ણ તેથી ખુશ થાય છે. તેઓ કહે છે, માં, હું વિચાર કરતો હતો કે આ બધાનો વિનાશ કેવી રીતે કરવો. સારું થયું તમે શાપ આપ્યો. શાંતાકારમ ભુજગશયનમ. સર્પ ઉપર શયન કરવાનો વખત આવે તો પણ પરમાત્માને શાંતિ છે. લોકોને પલંગ શયન, પથારી શયન કરવા મળે તો પણ મનુષ્યને શાંતિ નથી. શ્રીકૃષ્ણની શાંતિ કેવી છે? લય એ પણ ભગવાનની લીલા છે. જીવને ઉત્પત્તિ અને સ્થિતિ ગમે છે, પરંતુ લય ગમતો નથી. ગાંધારીને આશ્ચર્ય થયું. લોકો આને ભગવાન કહે છે તે સાચું છે. જે પ્રભુએ બ્રહ્માજીને વેદ તત્વનું જ્ઞાન આપ્યું, તે જગત ઉત્પત્તિ સ્થિતિ સંહાર કરનાર પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. આદિકવયે બ્રહ્માને જે દિવ્ય જ્ઞાન નારાયણે આપ્યું છે તેનું વર્ણન કરીએ છીએ. ભગવાનના ધ્યાનમાં તન્મયતા થાય. ભગવાનના ધ્યાનમાં તન્મયતા ન થાય તો સંસારનું ધ્યાન થશે. તે છોડવાનો પ્રયત્ન કરો. ધ્યાનની શરૂઆતમાં સંસાર દેખાય છે. પ્રત્યેક સાધકને એવો અનુભવ થાય છે. ઈશ્વરનું ધ્યાન ન થાય તો હરકત નથી, પણ સંસારને, કોઈ સ્ત્રી પુરુષને તો જરૂર ધ્યાનમાં લાવશો નહીં. દર્શન કર્યા પછી પણ ધ્યાનની જરૂર છે. મંદિરના ઓટલા ઉપર બેસવાનો રિવાજ જગતની વાતો કરવા માટે નહીં, પણ ધ્યાન ધરવા માટે છે. મંદિરમાં જે સ્વરૂપના દર્શન કર્યા હોય તે સ્વરૂપનું ઓટલા ઉપર બેસી ધ્યાન ચિંતન કરવાનું છે. વ્યાસજી આરંભમાં ધ્યાન કરવાની આજ્ઞા આપે છે. સત્કાર્યમાં અનેક વિઘ્ન આવે છે. કૃષ્ણ પરમાત્માનું ધ્યાન કરવાથી તે વિઘ્નનો નાશ થાય છે. વ્યાસજીએ મંગલાચરણમાં લખ્યું છે, સત્યમ પરમ ધીમહિ. સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. વ્યાસજીએ શ્રીકૃષ્ણનું ધ્યાન કરું છું એમ કેમ ન લખ્યું, અને સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરું છું એમ કેમ લખ્યું? શ્રીકૃષ્ણનું ધ્યાન કરું છું એમ લખ્યું હોત તો શિવ ભક્તો, દત્તાત્રેયના ભક્તો, દેવી ભક્તો વગેરે એમ માને કે ભાગવત શ્રી કૃષ્ણ ભક્તજનો માટેનો જ ગ્રંથ છે. વ્યાસજીએ કોઈનું વિશિષ્ટ રીતે નામ આપી ધ્યાન ધરવાનું કહ્યું નથી, પણ સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન ધરવાનું કહ્યું. જેને જે સ્વરૂપ ગમે તેનું તેને ધ્યાન કરવું. આ સંસારમાં લોકોની રુચિ જુદી જુદી હોય છે. શ્રી મહિમ્ન સ્તોત્રમાં પણ કહ્યું છે કે સાંગોપાંગ વેદ સ્તોત્રમાં પણ કહ્યું છે, સાંગોપાંગ વેદ, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, પાશુપતશાસ્ત્ર, વૈષ્ણવશાસ્ત્ર વગેરે ભિન્ન ભિન્ન શાસ્ત્રવાળાઓ આ અમારું શાસ્ત્ર શ્રેષ્ઠ છે, આ અમારું શાસ્ત્ર સર્વોત્તમ છે, એ પ્રમાણેની પોતપોતાની મનોવૃત્તિને અનુસાર સરળ અને કઠિન માર્ગને માને છે, પરંતુ યથાર્થતામાં પૃથક પૃથક શાસ્ત્રોને માનનારા બધાઓનું એક જ પ્રાપ્તિનું સ્થાન છે. જેવી રીતે સરળ અને વાંકી ચૂકી વહેનારી નદીઓનું પ્રાપ્તિ સ્થાન એક જ સમુદ્ર છે. દરેકની રુચિઓ ભિન્ન ભિન્ન હોય છે. તેથી પરમાત્મા શિવ, ગણેશ, રામચંદ્ર વગેરેના સ્વરૂપો ધરે છે. સત્ય અવિનાશી છે, અબાધિત છે. સત્યનો કોઈ દિવસ વિનાશ થતો નથી. સત્યના સ્વરૂપમાં કોઈ પરિવર્તન થતું નથી. સુખ દુઃખ લાભ હાનિમાં પરમેશ્વરનું સ્વરૂપ બદલાતું નથી. ગીતાજીમાં ભગવાન બોલ્યા છે કે દુઃખની પ્રાપ્તિમાં જેનું મન ઉદ્વેગરહિત રહે છે અને સુખમાં પણ જેને સ્પૃહા નથી એ સ્થિત પ્રજ્ઞ. શ્રીકૃષ્ણ જેવું બોલ્યા છે તેવું જીવનમાં આચરી પણ બતાવ્યું છે. રામચંદ્રજીને રાજ્યાભિષેક વખતે અને વનવાસ વખતે એક જ પ્રકારનો આનંદ છે. શ્રીકૃષ્ણની 16,000 રાણીઓ સેવા કરે, સોનાની દ્વારકા વગેરે છે.
ત્યારે પણ આનંદ, અને એ સર્વનો વિનાશ થાય ત્યારે પણ એ જ આનંદ છે. શ્રી કૃષ્ણ ઉદ્ધવને કહે છે કે ઉદ્ધવ, આ બધું ખોટું છે, હું જ એક સાચો છું. જગત અસત્ય છે, પરમાત્મા સત્ય છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન જે એક જ સ્વરૂપ રહે તે સત્ય. તેથી ભગવાન વ્યાસે બીજા કોઈ દેવનું નહીં પરંતુ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ એમ કહ્યું છે. તેથી સત્ય સાથે સ્નેહ કરો. સુખી થવું હોય તો સત્ય સ્વરૂપ પરમાત્મા સાથે પ્રેમ કરો. જગત અસત્ય છે, જગતના પદાર્થો દુઃખરૂપ છે. વ્યવહાર કાળમાં જગત સત્ય જેવું ભાસે છે. પરમાર્થ દ્રષ્ટિથી, તત્વદ્રષ્ટિથી જગત સત્ય નથી. તેથી જ્ઞાની પુરુષો જગતનું ચિંતન કરતા નથી. જગત અનિત્ય છે તેમ વારંવાર ચિંતન કરે છે. જેને પરમાત્માનું અપરોક્ષ જ્ઞાન થાય તેને જગતનું ભાન થતું જ નથી. સ્વપ્નમાંથી જાગ્યા પછી સ્વપ્ન જેમ મિથ્યા લાગે છે તેમ ભગવાનના સાક્ષાત્કારથી જગત મિથ્યા લાગે છે. મનુષ્ય સદા સર્વદા એક સ્વપ્નમાં રહેતો નથી. ઈશ્વર એક સ્વરૂપ છે. એને કામ, ક્રોધ, લોભ વગેરેની અસર થતી નથી. એ પોતે આનંદરૂપ છે. ઈશ્વર વિના જે ભાસે છે તે માયા છે, અસત્ય છે, ભાસ માત્ર છે. રૂપિયો ખોટો હોય તો તેના ઉપર મોહ થતો નથી. તેમ આ ખોટા અસત્ય જગત ઉપર મોહ ન કરવો. સ્ત્રી પુરુષના મિલનમાં સુખ થાય છે, પણ વિયોગમાં અતિશય દુઃખ થાય છે. વિયોગ અવશ્ય છે એમ સમજી જગતના જીવો ઉપર પ્રેમ ન કરો. પરમાત્મા અવિનાશી છે, માટે તેમના જ ઉપર પ્રેમ કરો. અંધારામાં પડેલું દોરડું સર્પરૂપે ભાસે છે, પરંતુ પ્રકાશ આવતા, જ્ઞાન થતાં તેના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થાય છે. એ રજ્જુ સર્પ ન્યાયે આ સંસાર અસત્ય હોવા છતાં માનવીને અજ્ઞાનને કારણે તે સત્ય હોય એમ ભાસે છે. જગતનો ભાસ ઈશ્વરના અજ્ઞાનમાંથી થાય છે. ઈશ્વરનું જ્ઞાન નથી એટલે તમને જગત સત્ય જેવું લાગે છે. આ દ્રશ્ય જગત બ્રહ્મરૂપ છે. ભ્રમરૂપ છે, ખોટું છે. તેમ છતાં સત્યરૂપ પરમેશ્વરના આધારે તે રહેલું હોવાથી તે સત્ય જેવું ભાસે છે. પરમાત્મા સત્ય છે. તેથી આ જગત અસત્ય હોવા છતાં સત્ય જેવું ભાસે છે. જગતનું અધિષ્ઠાન ઈશ્વર સત્ય હોવાથી તે સત્ય જેવું ભાસે છે. રાજાએ ખોટા મોતીનો હાર પહેર્યો હોય તો પણ તેની પ્રતિષ્ઠાને કારણે લોકો માનશે કે રાજાએ સાચા મોતીનો હાર પહેર્યો છે. ગરીબ માણસે સાચા મોતીનો હાર પહેર્યો હોય તો પણ ગરીબીને કારણે લોકો એમ માનશે કે તેણે ખોટા મોતીનો હાર પહેરેલો છે. તે પ્રમાણે જગત એ કલ્ચર્ડ મોતીની કંઠી છે. તેને પરમાત્માએ પોતાના ગળામાં રાખી છે. જગતમાં રહેજો, પણ જગતને ખોટું માનીને રહેજો. જે દેખાય છે તેનો નાશ થવાનો છે. યદદૃષ્ટમ તદનષ્ટમ. ભાગવતના પહેલા સ્કંદના પહેલા અધ્યાયનો બીજો શ્લોક એ ભાગવતની પ્રસ્તાવના રૂપ છે. ભાગવતનો મુખ્ય વિષય કયો, ભાગવતનો અધિકારી કોણ વગેરેનું વર્ણન આ બીજા શ્લોકમાં કહ્યું છે. શ્રીમદ્ ભાગવતમાં પ્રાણી માત્ર ઉપર દયાવાળા અને મત્સરથી રહિત એવા સત્પુરુષોનો કેવળ ઈશ્વર આરાધનરૂપ નિષ્કામ પરમ ધર્મ વર્ણવ્યો છે. તેમજ જે પરમાર્થરૂપ જાણવા યોગ્ય, પરમ સુખને આપનાર અને આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક તાપને દૂર કરનાર છે. તે પરમાત્મા રૂપ વસ્તુ આ શ્રીમદ્ ભાગવતમાં વર્ણવેલ છે. જે ધર્મમાં બિલકુલ કપટ નથી એ નિષ્કપટ ધર્મ એ ભાગવતનો મુખ્ય વિષય છે. મનુષ્ય જે સત્કર્મ કરે એનું ફળ પોતાને મળે એમ ઈચ્છે એ ધર્મમાં કપટ છે. નિષ્કામ કર્મમાં દોષ સમ્ય છે. સકામ કર્મમાં દોષ સમ્ય નથી. નિષ્કામ કર્મમાં ભૂલ ક્ષમ્ય છે, પરંતુ સકામ કર્મમાં ભૂલ થાય તે ક્ષમ્ય નથી. નારદજીએ વાલ્મીકીને રામના મંત્રોનો જપ કરવાનું કહ્યું. વાલ્મીકી ભૂલથી રામ રામને બદલે મરા જપવા લાગ્યા. મરા કહેવાથી પણ આ મંત્રનું ફળ તેઓને મળ્યું. અતિ પાપીના મુખમાંથી ભગવાનનું નામ જલ્દી નીકળતું નથી. ભગવાન અંદર આવે તો પાપને બહાર નીકળવું પડે, એટલે પાપ ભગવાનનું નામ લેવા દેતું નથી. સેવાનું ફળ સેવા છે, મેવા નહીં. મુક્તિની પણ આશા કરશો નહીં. ભાગવતનો મુખ્ય વિષય છે નિષ્કામ ભક્તિ. ભોગ ભોગવવાની ઈચ્છા છે ત્યાં સુધી ભક્તિ રહેતી નથી. ભોગ માટે ભક્તિ કરે તેને ભગવાન વહાલા નથી.
તેને સંસાર વહાલો છે. કામ સુખ માટે ભગવાનની પ્રાર્થના ન કરો. ભોગ માટે ભક્તિ નહીં, ભગવાનને માટે ભક્તિ કરો. ભક્તિનું ફળ ભોગ નથી, ભગવાન છે. મારું કામ કરવા ઠાકોરજી આવે એવો વિચાર કરે તે વૈષ્ણવ કહેવાય નહીં જ. ભગવાન પાસે કેટલાક પુત્ર માગે છે, કેટલાક પૈસા માગે છે. ભગવાન વિચારે છે મારું કામ કરવા કોઈ મંદિરમાં આવતા નથી, પણ પોતાનું કામ મારા મારફત કરવા આવે છે. સાચો વૈષ્ણવ તો કહે છે, મારી આંખ, મારી બુદ્ધિ, મારું મન, મારું સમગ્ર હું આપને સમર્પણ કરવા આવ્યો છું. વૈષ્ણવો પ્રભુ પાસે મુક્તિ પણ માગતા નથી. મને દર્શન આપો એમ પણ કહેતા નથી. વૈષ્ણવ કહે છે, હું તો એટલું જ માગું છું કે તમારી સેવા કરતાં હું તન્મય બનું. માગવાથી પ્રેમનો ભંગ થાય છે, પ્રેમ ઓછો થાય છે. માટે ભગવાન પાસે કંઈ માગશો નહીં. ભગવાનને તમારા ઋણી બનાવજો. શ્રી રામચંદ્રજીનો રાજ્યાભિષેક થયા પછી તેઓ દરેક વાનરને ભેટ સુગાત આપી નવાજેસ કરે છે, પરંતુ હનુમાનજીને તેઓ કાંઈ આપતા નથી. આ જોઈ સીતાજીને ગ્લાનિ થઈ. માતાજી કહે, આ હનુમાનજીને પણ કંઈક આપો ને. રામજી કહે, હનુમાનજીને હું શું આપું? હનુમાનના ઉપકારનો બદલો મારાથી વાળી શકાય તેમ નથી. હનુમાને મને તેનો ઋણી બનાવ્યો છે. ભગવાને હનુમાનજીને કહ્યું છે, પ્રતિ ઉપકાર કરું કાતોરા, સન્મુખ કો ન સકત મુખત મોરા. શુદ્ધ પ્રેમમાં લેવાની નહીં, આપવાની ભાવના થાય છે. મોહ ભોગ માગે છે, જ્યારે પ્રેમ ભોગ આપે છે. પ્રેમમાં માગણી ન હોય. પ્રેમમાં માગણી આવી એટલે સાચો પ્રેમ ગયો સમજવો. ભક્તિમાં માંગો એટલે માગેલી વસ્તુ મળશે ખરી, પણ ભગવાન જશે, આપવાવાળો જશે. ગીતાજીમાં કહ્યું છે, દેવાન દેવ યજો યાન્તિ મદભક્તા યાન્તિ નામપી. સકામી ભક્તો જે દેવતાઓની પૂજા કરે છે તે દેવતાઓ દ્વારા હું તમને ઈચ્છિત ભોગો આપું છું, પરંતુ મારી જ નિષ્ફળ ભક્તિ કરનારા ભક્તો મને પ્રાપ્ત કરે છે. ભગવાન પાસે પૈસા માગશો તો ભગવાન પૈસા આપશે, પરંતુ ભગવાન મળશે નહીં. ભગવાન પાસે જેટલું માગશો તેટલું જ તે આપશે. પ્રભુ પાસે માગશો તો પ્રભુ ઓછો થશે. પ્રભુ પાસે માગશો તો પ્રેમ ઓછો થશે. વ્યવહારમાં પણ એક મિત્ર બીજા મિત્ર પાસે ન માગે ત્યાં સુધી બે મિત્રો વચ્ચે પ્રેમ રહે છે. ગોપીઓ આંખ શ્રીકૃષ્ણને આપે છે, મન શ્રીકૃષ્ણને આપે છે. મારે મારા પ્રભુ પાસે કાંઈ માગવું નથી. મારું સર્વસ્વ મારે શ્રીકૃષ્ણને આપવું છે. ભગવાન પાસે માગશો તો પ્રેમમાં ભંગ થશે. એમ માનો કે પ્રભુએ મને ઘણું આપ્યું છે. ઘણા દર વર્ષે ડાકોર જાય છે. રણછોડદાસજીને પ્રાર્થના કરે છે, મહારાજ 6 વર્ષથી આપના દર્શને આવું છું. હજુ મારે ત્યાં બાબો આવ્યો નથી. ભગવાન કહે છે કે જા, તને બાબો આપ્યો, પણ તારો અને મારો સંબંધ છૂટ્યો છે. ઠાકોરજીએ ઓછું આપ્યું હોય તો માનવું મારા ઠાકોરજી પરિપૂર્ણ છે, પણ મારી લાયકાત નથી એટલે ઓછું આપ્યું છે. નિષ્કામ ભક્તિ ઉત્તમ છે. વૈષ્ણવો મુક્તિની પણ અપેક્ષા રાખતા નથી. હરિના જન તો મુક્તિ ન માગે. મુક્તિ કરતાં ભક્તિમાં અલૌકિક આનંદ છે. ભક્તિમાં જેને આનંદ મળે છે તેને મુક્તિનો આનંદ તુચ્છ લાગે છે. વેદાંતીઓ માને છે આ આત્માને બંધન નથી તો મુક્તિ ક્યાંથી? વૈષ્ણવો માને છે કે મુક્તિ એ તો મારા ભગવાનની દાસી છે. દાસી કરતાં મારા ભગવાન વધારે છે. ભગવાન મારું કામ કરે તેવી અપેક્ષા ન રાખો. રામકૃષ્ણ પરમહંસને કેન્સર થયેલું. શિષ્યો કહે, માતાજીને કહો તમારો રોગ સારો કરે. રામકૃષ્ણે કહ્યું, મારી માતાને હું મારા માટે તકલીફ નહીં આપું. ભક્તિનો અર્થ એવો નથી કે પોતાના સુખ માટે ઠાકોરજીને ત્રાસ આપે, પરિશ્રમ આપે. માગવાથી સાચી મૈત્રીનું ગૌરવ ટકતું નથી. સાચી મૈત્રી સમજદાર માગતો નથી. સુદામાની ભગવાન પ્રત્યેની મૈત્રી જુઓ. સુદામાની સ્થિતિ ગરીબ હતી. તેમની પત્નીએ તેમને કૃષ્ણને ત્યાં માગવા મોકલ્યા. સુદામા ભગવાનને મળવા આવ્યા છે. સુદામા માગવા આવ્યા નથી. દ્વારકાનાથનો તેમણે વૈભવ જોયો, પણ સુદામાએ જીભ બગાડી નથી. સુદામાને લાગ્યું કે મને જોતાં જ મારા કૃષ્ણની આંખમાંથી આંસુ નીકળેલા. તેમને મારા દુઃખની કથા સંભળાવીશ તો મારા પ્રભુને વધારે દુઃખ થશે. મારા દુઃખ એ મારા કર્મનું ફળ છે. મારું દુઃખ જાણી મારા દુઃખ માટે મારા પ્રભુને વધુ દુઃખ થશે. એટલે સુદામાએ ભગવાન પાસે કાંઈ માગ્યું નથી. સુદામાને એક જ ઈચ્છા હતી,
મારા પૌવા ભગવાન આરોગે, તેની મારે ઝાંખી કરવી છે. સુદામા લેવા આવ્યા નથી, તે પોતાનું સર્વસ્વ આપવા આવ્યા છે. ઈશ્વર પહેલાં તમારું સર્વસ્વ લેશે, તે પછી પોતાનું સર્વસ્વ આપશે. જીવ નિષ્કામ બને છે ત્યારે ભગવાન તેની પૂજા કરે છે. ભક્તિ નિષ્કામ હોય તો ભગવાન પોતાના સ્વરૂપનું દાન ભક્તને કરે છે. જીવ જ્યારે જીવપણું છોડી ઈશ્વરના દ્વારે જાય છે ત્યારે ભગવાન પણ ઈશ્વરપણું ભૂલે છે. 10 દિવસના ભૂખ્યા હતા તો પણ સુદામાએ મુઠ્ઠી પૌવા પોતાનું સર્વસ્વ ભગવાનને આપી દીધું. સુદામાના પૌવા ભલે મુઠ્ઠી જેટલા હશે, પણ સુદામાનું તે સર્વસ્વ હતું. પૌવાની કિંમત ન હતી, સુદામાના પ્રેમની કિંમત હતી. મારા સુખ માટે ઠાકોરજીને દુઃખ થાય તો મારી ભક્તિ વૃથા છે, નિષ્ફળ છે એમ માનજો. ભગવાન પાસે કાંઈ માગશો નહીં, તેથી ભગવાન ઋણી બને છે. ગોપીઓએ કાંઈ માગ્યું નથી. ગોપીઓની ભક્તિ નિષ્કામ હતી, એટલે ભગવાન ગોપીઓના ઋણમાં રહ્યા છે. ગોપી ગીતમાં પણ ગોપીઓ ભગવાનને કહે છે કે અમે તમારી નિઃશુલ્ક દાસિકા છીએ, નિષ્કામ ભાવે સેવા કરતી દાસીઓ છીએ. કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણ તેમજ ગોપીઓ મળે છે ત્યારે પણ ગોપીઓ શ્રીકૃષ્ણ પાસે કાંઈ માગતી નથી. ફક્ત એટલું જ ઈચ્છે છે કે સંસારરૂપી કૂવામાં પડેલાઓને તેમાંથી બહાર નીકળવાના અવલંબનરૂપ આપનું ચરણ કમળ અમે ઘરમાં રહીએ તો પણ અમારા મનમાં સદાકાળ પ્રગટ રહો. એક સખી ઉદ્ધવજીને કહે છે, ઉદ્ધવ, તું કોનો સંદેશો લઈને આવ્યો છે? કૃષ્ણનો. તે તો અત્રે હાજર છે. ઉદ્ધવ, લોકો કહે છે શ્રીકૃષ્ણ મથુરામાં ગયા, પણ તે ખોટું છે. મારા ઠાકોરજી હંમેશા મારી સાથે છે. 24 કલાક અમારો નિત્ય સહયોગ છે. ગોપીઓનો પ્રેમ શુદ્ધ છે. ગોપીઓની નિષ્કામ ભક્તિ એવી છે કે તે ભગવાનને ખેંચી લાવે છે. ઠાકોરજીને નિત્ય સાથે રાખશો તો જ્યાં જશો ત્યાં ભક્તિ કરી શકશો. તુકારામ તેથી તો કહે છે, ભલે મને ભોજન ન મળે પણ 24 કલાકમાં એક ક્ષણ પણ હે પ્રભુ, હે વિઠ્ઠલનાથ, મને તમારાથી અલગ ન કરશો. ભગવાન ઉદ્ધવને કહે છે, ઉદ્ધવ, મારી ગોપીઓ મારામય ચિત્તવાળી મદરથી ત્યક્ત દેહિકા છે. ગોપીઓનો આદર્શ આંખ સમક્ષ રાખી ભગવાનની ભક્તિ કરો. સુદામાની નિષ્કામ ભક્તિ યાદ રાખી તેની ભક્તિ કરો. સુદામા અને ગોપીઓ જેવી નિષ્કામ ભક્તિ કેળવો. સુદામાની નિષ્કામ ભક્તિ હતી. તમારું સર્વસ્વ ભગવાનને અર્પણ કરો તો ભગવાન પણ પોતાનું સર્વસ્વ તમને આપશે. ભક્તિ નિષ્કામ હશે તો ભગવાન પોતાનું સ્વરૂપ આપી દેશે, અને તેથી જ નિષ્કામ ભક્તિ એ ભાગવતનો મુખ્ય વિષય છે. નિષ્કામ ભક્તિ શ્રેષ્ઠ છે. ગોપીઓનો શ્રીકૃષ્ણ ભગવાન પ્રત્યેનો પ્રેમ એ નિષ્કામ ભક્તિનું ઉદાહરણ છે. ગોપીઓને મુક્તિની પણ ઈચ્છા ન હતી. શ્રીકૃષ્ણનું સુખ એ જ મારા સુખ, એ જ મારું સુખ એવો પ્રેમનો આદર્શ ગોપીઓનો હતો. એક સખીએ ઉદ્ધવને સંદેશો આપ્યો છે કે શ્રીકૃષ્ણ વિયોગમાં અમારી દશા કેવી છે તેનો ઉદ્ધવજી આપે અનુભવ કર્યો છે. મથુરામાં ગયા પછી શ્રીકૃષ્ણને કહેજો, આપ મથુરામાં આનંદમાં વિરાજતા હો તો અમારા સુખ માટે વ્રજમાં આવવાનો પરિશ્રમ કરશો નહીં. અમારો પ્રેમ જાતે સુખી થવા માટે નહીં, પરંતુ શ્રીકૃષ્ણને સુખી કરવા માટે છે. શ્રીકૃષ્ણના વિયોગમાં અમે દુઃખી છીએ, વિલાપ કરીએ છીએ, પરંતુ અમારા વિરહમાં જો તેઓ મથુરામાં સુખી હોય તો સુખી રહે. અમારા સુખ માટે તેઓ અહીં ન આવે, પરંતુ જો તેઓને પોતાના સુખ માટે અત્રે આવવું હોય તો ભલે આવે. બીજાના સુખે સુખી થવું એ પ્રેમનું લક્ષણ છે. સાંડિલ્ય મુનિએ પોતાના ભક્તિ સૂત્રમાં લખ્યું છે કે તત્સુખે સુખીત્વમ પ્રેમ લક્ષણમ. ધન્ય છે વ્રજ ભક્તોને, તે શ્રીકૃષ્ણને મથુરામાં મળવા ગયા નથી. ગોપી પ્રેમમાં પાગલ બને છે ત્યારે અનુભવ કરે છે કે શ્રીકૃષ્ણ મારી સાથે છે. એક સખી વિચારે છે, હું ત્યાં મળવા જઈશ, પણ હું ત્યાં મળવા જાઉં અને ઠાકોરજીને કંઈક પરિશ્રમ થાય તો, તેઓને સંકોચ થાય તો. પરમાત્માના દર્શન કરતાં મને તો આનંદ થશે, પણ મને જોતાં મારા ઠાકોરજીને કદાચ સંકોચ થાય કે આમાં ગામડાની ગોવાલણો સાથે હું રમતો હતો. ના ના, મારે મથુરા જવું નથી. મારા પ્રેમમાં જ કંઈક ખામી હશે એટલે તેઓ મને છોડીને ગયા છે. મારો પ્રેમ સાચો હશે તો જરૂર તેઓ ગોકુળ આવશે. ત્યાં સુધી હું વિયોગનું દુઃખ સહન કરીશ. તેથી શ્રીકૃષ્ણ કહે છે, મને ગોકુળમાં ગોપીઓ સાથે જે આનંદ મળ્યો છે તે દ્વારકામાં નથી. ગોપીઓનો પ્રેમ નિષ્કામ છે. ભગવાનનો આશ્રય લે તે નિષ્કામ બને છે.
ગોપીઓની આવી ભક્તિથી પરમાત્મા ગોપીઓના ઋણમાં રહ્યા છે. ગોપી પ્રેમનો મહિમા જોવા જ મળે છે. ગોપી પ્રેમનો મહિમા જોવા મળે છે. શ્રી કૃષ્ણ એક વખત બીમાર પડ્યા. પ્રભુએ બીમાર પડવાનું નાટક રચ્યું. કોઈ દવા સફળ થઈ નહીં. ત્યારે પ્રભુએ વૈષ્ણવ ચરણરસ દવા તરીકે માગી. કોઈ વૈષ્ણવ પોતાના ચરણની રજ દેવા તરીકે આપે તો ભગવાનનો રોગ સારો થાય. કૃષ્ણની પટરાણીઓ પાસે પદરજની માગણી કરવામાં આવી. સઘળી રાણીઓ આંચકો અનુભવે છે. પ્રાણનાથને ચરણરજ આપીએ તો મોટું પાપ લાગે અને નરકમાં જવું પડે. નરકમાં કોણ જાય? પદરજ આપીશું નહીં. બીજાઓ પાસે રજની માગણી કરવામાં આવી. કોઈ તૈયાર ન થયું. અંતે ગોપીઓ પાસે વાત લઈ જવામાં આવી. ગોપીઓએ વાત સાંભળી કે અમારા કૃષ્ણ બીમાર છે. જો તેઓ સારા થતા હોય તો અમારા ચરણની રજ આપવા અમે તૈયાર છીએ. તેના બદલામાં અમને જે દુઃખ ભોગવવાનું આવશે તે ભોગવીશું. જો અમારો કનૈયો સુખી થતો હોય તો અમે નરકની યાતનાઓ સહન કરવા પણ તૈયાર છીએ. ગોપીઓએ ચરણરજ આપી. શ્રી કૃષ્ણનો રોગ સારો થયો. સાચા નિષ્કામ પ્રેમની પરીક્ષા થઈ. ભાગવતનું ફળ છે નિષ્કામ ભક્તિ. નિષ્કામ ભક્તિ ભગવાનને પ્રસન્ન કરે છે. ગોપીઓની જેમ નિષ્કામ ભક્તિ કરવો. ભક્તિથી મુક્તિ મળે છે. ભક્તિ વિના વૈરાગ્ય અને જ્ઞાન ન મળે. જ્ઞાન વગરની ભક્તિ આંધળી છે અને ભક્તિ વગરનું જ્ઞાન પાંગળું છે. આદત અને હાજત ઓછી કરે તો જ માનવ પ્રભુમાં લીન બની શકે છે. ભાગવતનો મુખ્ય વિષય છે નિષ્કામ ભક્તિ. ભાગવત સર્વ માટે છે. વેદાંત સર્વ માટે નથી. વેદાંતનો અધિકાર સર્વને આપ્યો નથી. વેદાંત જેને બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા થાય છે તેને માટે છે. વેદાંતનો અધિકારી કોણ? જેણે ષટ સંપત્તિ વગેરેની પ્રાપ્તિ કરી હોય તે વેદાંતનો અધિકારી છે. જ્યારે ભાગવત તો સર્વ માટે છે. ભાગવતનો અધિકાર સર્વને છે. છતાં બતાવ્યું છે નિર્મત્સરાણામ સતામ. શુદ્ધ અંતઃકરણવાળા પુરુષોને જાણવા યોગ્ય પરમાત્માનું નિરૂપણ આમાં કરવામાં આવ્યું છે. નિર્મત્સર થઈને કથા સાંભળવી. મત્સર એ મોટામાં મોટો શત્રુ છે. મત્સર બધાને પજવે છે. જ્ઞાની તેમજ યોગીઓને પણ પજવે છે. ચાંગદેવ પોતે પ્રાપ્ત કરેલ યોગસિદ્ધિના બળે 1400 વર્ષ જીવ્યા હતા. મૃત્યુને 14 વખત તેઓએ પાછું ઠેલવ્યું હતું. તેઓ સિદ્ધિઓમાં ફસાયેલા હતા. તેમને પ્રતિષ્ઠાનો મોહ હતો. તેઓએ જ્ઞાનેશ્વરની કીર્તિ સાંભળી. ચાંગદેવ જ્ઞાનેશ્વર માટે મત્સર કરવા લાગ્યા. આ બાળક શું મારા કરતાં પણ વધ્યો? જ્ઞાનેશ્વરને પત્ર લખવાની ઈચ્છા થઈ. તે વખતે જ્ઞાનેશ્વરની ઉંમર 16 વર્ષની હતી. ચાંગદેવને થયું પત્રમાં જ્ઞાનેશ્વરને માટે શું સંબોધન લખું? જ્ઞાનેશ્વર ઉંમરમાં પોતાનાથી નાના, માત્ર 16 વર્ષના, એટલે પૂજ્ય તો કેમ લખાય? તેમજ આવા મહાજ્ઞાની પુરુષને ચિરંજીવી એમ પણ લખાય નહીં. પત્રની શરૂઆત જ આ ભાંજગઢમાં ન કરી શક્યા તેથી તેમણે કોરો પત્ર જ્ઞાનેશ્વર ઉપર મોકલ્યો. સંતોની ભાષા સંતો જાણી શકે છે. સંતો કોરો કાગળ પણ વાંચી શકે છે. મુક્તાબાઈએ પત્રમાં જવાબ લખ્યો, 1400 વર્ષની તમારી ઉંમર થઈ, પરંતુ 1400 વર્ષે પણ તું કોરો રહ્યો. ચાંગદેવને થયું જ્ઞાનેશ્વર જેવા પુરુષને મળવું તો જોઈએ. ચાંગદેવને પછી જ્ઞાનેશ્વરને મળવા જવાની ઈચ્છા થઈ. પોતાની સિદ્ધિઓ બતાવવા તેણે વાઘ ઉપર સવારી કરી અને સર્પની લગામ બનાવી. આ પ્રમાણે તેઓ જ્ઞાનેશ્વરને મળવાને આવતા હતા. જ્ઞાનેશ્વરને કોઈએ કહ્યું કે ચાંગદેવ વાઘ ઉપર સવારી કરી તમને મળવા આવે છે. જ્ઞાનદેવને થયું આ ડોસાને સિદ્ધિઓનો અભિમાન છે. ચાંગદેવે પોતાની સિદ્ધિઓના અભિમાનથી જ્ઞાનેશ્વરને પત્રમાં પૂજ્ય સંબોધન પણ લખ્યું ન હતું. તેમને બોધપાઠ આપવા જ્ઞાનેશ્વરે વિચાર્યું, સંત મળવા આવે એટલે તેનું સ્વાગત કરવા સામે તો જવું જોઈએ ને. તે વખતે જ્ઞાનદેવ ઓટલા ઉપર બેઠા હતા. તેણે ઓટલાને ચાલવા કહ્યું. પથ્થરનો ઓટલો ચાલવા લાગ્યો. ઓટલાને સામેથી આવતો જોઈ ચાંગદેવનું અભિમાન પીગળી ગયું. ચાંગદેવે કહ્યું, મેં તો હિન્ન પશુઓને વશ કર્યા છે. ત્યારે આ જ્ઞાનેશ્વરમાં તો એવી શક્તિ છે કે જડને પણ ચેતન બનાવી શકે છે. તેઓ બંનેનો મેળાપ થયો. ચાંગદેવ જ્ઞાનેશ્વરના શિષ્ય બન્યા. આ દ્રષ્ટાંત વિશેષમાં બતાવે છે કે હઠયોગથી મનને વશ કરવા કરતાં પ્રેમથી મનને વશ કરવું ઉત્તમ છે.
ચાંગદેવ હઠયોગી હતા. હઠથી બળાત્કારથી તેમણે મનને વશ કરેલું. યોગ મનને એકાગ્ર કરી શકે, પણ યોગ મનને હૃદયને વિશાળ કરી શકતું નથી. એટલે ચાંગદેવ જ્ઞાનેશ્વરની ઈર્ષા કરતા હતા. હૃદયને વિશાળ કરે છે ભક્તિ. ભક્તિથી હૃદય પીગળે છે, વિશાળ થાય છે. મત્સર કરનારનો આ લોક અને પરલોક બંને બગડે છે. મનમાં મત્સરને રાખશો નહીં. મનમાં રહેલા મત્સરને કાઢશો તો મનમોહનનું સ્વરૂપ મનમાં ઠસી જશે. કથાને સાંભળી તેને જીવનમાં ઉતારનાર ઓછા છે. કથા સાંભળો અને કથાના સિદ્ધાંતો જીવનમાં પણ ઉતારો. એકલા શુશ્રુભી નહીં, પણ કૃતુભી પણ બનો. એટલે જ કહ્યું છે કે જે સમયે સુકૃતિ પુરુષ આને સાંભળવાની ઈચ્છા કરે છે તે જ સમયે ઈશ્વર વિના વિલંબે એના હૃદયમાં આવીને બંદી બની જાય છે. ભાગવતની કથા સાંભળનારો નિષ્કામ અને નિર્મત્સર બને છે. કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખો તો તે ઈશ્વર પ્રત્યે કુભાવ રાખવા જેવું છે. મનુષ્ય નિર્મત્સર ન બને ત્યાં સુધી તેનો ઉદ્ધાર થતો નથી. જેવી ભાવના તમે બીજા માટે રાખશો તેવી ભાવના તે તમારા માટે રાખશે. બીજા સાથે વેર કરનારો પોતા સાથે વેર કરે છે, કારણ સર્વના હૃદયમાં ઈશ્વર રહેલા છે. ગીતામાં કહેલું છે ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિધિ સર્વક્ષેત્રેષુ ભારત. નૈમિષારણ્યમાં 28,000 ઋષિઓનું બ્રહ્મસૂત્ર થયું છે. તે બ્રહ્મસૂત્રમાં એકવાર સૂચિ પધાર્યા છે. સૌનકજીએ સૂચિને પ્રશ્ન કર્યો, જીવ માત્રનું કલ્યાણ શાથી થાય તે કહો. કલ્યાણનું સુલભ અને સરળ સાધન બતાવો. મનુષ્ય માત્રનું કલ્યાણ થાય તેવો કોઈ ઉપાય બતાવો. કળિયુગના શક્તિહીન માણસો પણ જે સાધન કરી શકે તે સાધન બતાવો. આ કળિયુગના મનુષ્યો મંદબુદ્ધિવાળા અને મનશક્તિવાળા છે. તેથી સાધન કઠણ હશે તો સાધન કરશે નહીં. કળિયુગના મનુષ્યો ભોગી છે, તેથી કળિયુગના મનુષ્યો મંદબુદ્ધિવાળા કહ્યા છે. કળિયુગના માનવી એવા ભોગી છે કે તે એક આસને બેસી 8 કલાક ધ્યાન કરી શકશે નહીં. કળિયુગના મનુષ્યો પોતાને ચતુર સમજે છે, પણ વ્યાસજી ના પાડે છે. સંસારના વિષયો પાછળ પડે તે પ્રવીણ શાનો. શાસ્ત્ર તો કહે છે કે 100 કામ છોડીને ભજન કરવું, 1000 કામ છોડીને સ્નાન કરવું, 1,00,000 કામ છોડીને દાન કરો અને 1 કરોડ કામ છોડીને પ્રભુનું સ્મરણ કરો, ધ્યાન કરો, સેવા કરો. ઘરના કાર્યો કર્યા પછી માળા ફેરવવાની નહીં, પરંતુ પ્રભુના નામનો જપ કર્યા પછી બધા કાર્યો કરો. 1 કરોડ કામ છોડી પહેલું ભાગવત સ્મરણ કરવું. કળિયુગના મનુષ્યો જે કરવાનું છે તે કરતા નથી અને જે ન કરવાનું છે તેનું પહેલું કરે છે. એટલે વ્યાસજીએ કળિયુગના મનુષ્યોને મંદબુદ્ધિવાળા કહ્યા છે. વિસ્તારપૂર્વક કૃષ્ણ કથા આપ સાંભળો. કૃષ્ણ કથામાં તૃપ્તિ થતી નથી, તેમ દર્શનમાં પણ તૃપ્તિ થતી નથી. બેટ દ્વારકાના શ્રી કૃષ્ણનું સ્વરૂપ દિવ્ય છે. શ્રીનાથજીનું સ્વરૂપ મનોહર છે. દર્શન કરતાં તૃપ્તિ થતી નથી. ભગવાનની મંગલમય અવતાર કથાઓનું વર્ણન કરો. ભગવાનની લીલા કથા સાંભળવામાં અમને કદી તૃપ્તિ થતી નથી. કળિયુગમાં અધર્મ વધે છે ત્યારે ધર્મ કોને શરણે જાય છે? પહેલા સ્કંદનો આ પહેલો અધ્યાય પ્રશ્ન અધ્યાય છે.